મિત્રો, હું જય વસાવડા અને વાત કરવી છે બંગાળ ફાઇલ્સની. આ ફિલ્મ 3.5 કલાકથી વધારે લાંબી છે. ઇન્ટરવલ ને બધું ગણો તો, અને એ જોવા માટે સવારની વહેલી ફ્લાઇટ પકડવાની હોવા છતાં ગયો અને અત્યારે જ સૂતા પહેલા વહેલી સવારે આ વિડીયો બનાવી રહ્યો છું. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કેવી છે ફિલ્મ? ઘણા બધા લોકોને એ સવાલ થાય, તો એના માટે જ આ વિડીયો છે. ફિલ્મ તરીકે વિવેક અગ્નિહોત્રીને પોતાની મરજીની નેરેટિવ સેટ કરવાનો, કહાની લખવાનો, બતાવવાનો પૂરેપૂરો હક છે. અને હું કાયમ માટે એવા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ફેવરમાં જ રહ્યો છું. એ કોઈ પણ હોય એટલે એને બંગાળ ન બતાવે તો એ પણ ન ચાલે. લોકશાહી દેશની અંદર બંગાળમાં પણ રિલીઝ થવી જ જોઈએ. આખી દુનિયાએ જોવી જોઈએ. આજના જમાનામાં કંઈ અઘરું નથી. લોકો ઓટીટીમાં પાછળથી જોશે, બીજી રીતે પણ જોઈ લે છે. તો એ કંઈ એવા પ્રતિબંધો અને એવા બહાનાબાજી બહિષ્કારની ચાલે નહીં. બીજી વાત એ કે વિવેક અગ્નિહોત્રીને કે કોઈ પણ સર્જકને એ પણ હક હોય કે સત્ય ઘટનાની અંદર પોતાનું મોડ મેળવણ નાખીને પોતાની રીતે એ રજૂ કરે, બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ કરીને કરી શકે. એને સારા દેખાડો એટલે સારા દેખાડે, નઠારા દેખાડો એટલે નઠારા દેખાડે, એની જેવી હિંસા દેખાડો એવી હિંસા દેખાડે, જેવું શૃંગાર દેખાડો શૃંગાર દેખાડે. એટલે એ બાબતે કોઈ ટીકા કરવાનો મુદ્દો જ નથી. ફિલ્મમાં ફેક્ચ્યુઅલી શું કરવામાં આવ્યું છે અને શુંની એની પણ ચર્ચા એટલે નથી કરવી કે ઘણી બધી વાતો સાચી પણ બતાવી છે. ખાસ કરીને બંગાળના રાયોટ્સની વાતો, હિન્દુ મુસ્લિમ બાબતે જે રમખાણ ફાટી નીકળ્યા અને જે પાકિસ્તાનના ડાયરેક્ટ એક્શનની વાત થઈ, એ બધી વાતો. અને એ ઉપરાંત એમાં ગાંધીજીને જાણી જોઈને કેરિકેચરિશ બતાવવાનો પ્રયત્ન કર્યો એવું લાગે, પણ એ આખો જુદો મુદ્દો થઈ ગયો. કારણ કે એ ફેક્ટ ફાઇલનો મુદ્દો થયો. ગાંધીજી ઘણું બધું બીજું પણ બોલેલા અને અમુક વસ્તુઓ એને જે કરેલી લોકોને આમાં સારું છે કે એક તો બતાવ્યું છે કે ભાગલા એમને પસંદ નહોતા અને એમણે ના પાડી હતી. અને એની સાથે લોકોને આપણે ત્યાં એક વિચિત્ર ટેવ છે કે ભાગલા માટે સૌથી વધારે જવાબદાર જીન્ના જેવા લોકોને કોઈ કંઈ નથી કહેતું, પણ ગાંધીને એના માટે જવાબદાર ઠેરવી દેવામાં આવે છે કે ભાઈ એમણે બધું અપીસમેન્ટ કર્યા. પણ ઠીક છે, એ જુદી ચર્ચાનો વિષય છે. ગાંધીને કારણે કેટલું ભારત બચેલું રહ્યું અને ભારત કેવી રીતે લોકશાહીની અંદર આજે આવા વિડીયો હું બનાવી શકું છું કે વિવેક અગ્નિહોત્રી આવી ફિલ્મ બનાવી શકે છે, એ લેવલે પહોંચ્યું, એની તો કોઈ ચર્ચા જ કરવાનું નથી. કારણ કે ગાંધીજી એ પ્રકારની પોતાની વાત મૂકવા માટે રહ્યા નથી. પણ વાત એ કરવી છે કે ફિલ્મ તરીકે બંગાળ ફાઇલ્સ કેવી છે. તો ફર્સ્ટ થિંગ પોઝિટિવ, સિમરન કૌર જે છે જેણે રોલ કર્યો છે પલ્લવી જોશીની યુવાનીનો, બહુ જ સરસ લાગે છે અને બહુ જ સરસ અભિનય કરે છે. સો બહુ સારી પાત્ર, બહુ સારું એક્ટિંગ એની. બીજા નંબરે વિલનના બંને પાત્રો, શાશ્વત ચેટર્જી અને પેલા ગુલામ બનેલા નમાશી ચક્રવર્તી એટલે કે મિથુન ચક્રવર્તીના પુત્ર, બંને સરસ અભિનય કર્યો છે અને પ્રભાવશાળી કર્યો છે. શાશ્વત તો રીતસર પેલા દર્શન કુમાર જે છે, જે કાશ્મીર ફાઇલ્સને કારણે ચાલી ગયા, પણ જે અભિનેતા નબળા છે પ્રભાસની જેમ, એટલે ચહેરા ઉપર એક જ સરખા ફિક્સ એક્સપ્રેશન આપ્યા કરે છે. અને એમની સામે જ્યારે શાશ્વત જેવા મંજાયેલા કલાકારનો મુકાબલો થાય ત્યારે ખબર પડી જાય કે કોણ વધારે પ્રભાવી લાગે અને બેઠા બેઠા પણ કોણ વધારે સીન આખો ખાઈ જાય. પલ્લવી જોશી ભયંકર ઓવર એક્ટિંગ કરે છે. હવે ડાયરેક્ટર, પ્રોડ્યુસરના, લેખકના વાઇફ છે એટલે એમને હક પણ બનતો હશે. અને સામાન્ય રીતે કોન્શિયસ જગાવવા માટે એકાદ પાગલ જેવું પાત્ર મોટાભાગની ફિલ્મોમાં હોય, જેમ કે પ્રતિઘાતમાં નાના પાટેકરનું હતું. અહીં તો બબ્બે છે. પલ્લવી જોશી પણ એ જ પ્રકારના રોલની અંદર છે અને મિથુન ચક્રવર્તી પણ એ જ પ્રકારના રોલની અંદર છે. વાત એ છે કે ફિલ્મ ખાસી કન્ફ્યુઝ છે. શરૂઆતમાં ટાઈટ લાગે, ગ્રીપિંગ લાગે અને બ્રુટલ વાયોલન્સ બતાવવામાં આવ્યું છે, ઘાતક હિંસા બતાવવામાં આવી છે. બરાબર છે, બતાવો. ઘણી બધી હિંસક ફિલ્મો આજકાલ તો બને છે, સાઉથમાંથી પણ આવે છે. તમે વાયોલન્સ બતાવો, ચાલો. પણ વાયોલન્સ બતાવવાનો એક તરીકો હોય, આર્ટિસ્ટિક તરીકો હોય, જે ઇમ્પેક્ટ ક્રિએટ કરે. તમને અરેરાટી તો જગાવે, પણ એની સાથે તમને આમ બેચેની થઈ જાય. બહાર નીકળ્યા પછી 2-4 દિવસ લગી ખાવું ન ભાવે એવું થઈ જાય. શોલે ફિલ્મની અંદર પ્રેક્ટિકલી વાયોલન્સ નથી બતાવવામાં આવ્યું, છતાંય ટેરિફિક વાયોલન્સ ફીલ થાય 50 વર્ષ પછી પણ આપણને. અને એવી રીતે ઘણા બધા ઉત્તમ ડિરેક્ટરોએ કામ લીધું છે. જ્હોન વિક કે બેલરીના જેવી ફિલ્મ જુઓ તો એમાં એક કોરિયોગ્રાફ કરવામાં આવે. હવે આમાં બ્રુટાલિટી છે જે હતી, વાસ્તવમાં હતી, એમાં કંઈ ખોટું નથી. એ જમાનાના વાર્તાકારો મંટોથી શરૂ કરી અને ખુશવંતસિંહ સુધીના કેટલા બધા લોકોએ ઘણું બધું લખ્યું છે આ પાર્ટીશનની દર્દનાક કહાનીઓ, રાયોટ્સ, એ બધા વિશે. આપણે એવું નથી કહેતા કે એને બેલેન્સ કરવું જોઈએ. એને એનો સ્ટેન્ડ લેવાનો વિવેક અગ્નિહોત્રીને પૂરેપૂરો હક છે.
પણ એની ઇમ્પેક્ટ ડાયલ્યુટ થઈ જાય છે. એટલી બધી વાર તમે બતાવો ને પછી એની આર્ટિસ્ટિક સેન્સ ન હોય ને તમે માત્ર કાપી ધબાધબી બતાવ્યા કરો તો એ પછી ધીરે ધીરે એની મૂળ ઇમ્પેક્ટ જતી રહે. બીજું એ બતાવવાની એને એમને એમ થાય છે કાશ્મીર ફાઇલ્સમાં મેં આ બતાવીને કેટલી બધી ઇમ્પેક્ટ ક્રિએટ કરી હતી. કાશ્મીર ફાઇલ્સમાં ખરેખર ઇમ્પેક્ટ આવતી હતી, મેં જ વખાણ કરેલા એ વખતે પણ લખીને. તો ત્યારે ઇમ્પેક્ટ આવતી હતી કારણ કે એની અંદર અમુક પ્રકારે ઘટનાઓ કેવી રીતે બની એનું દસ્તાવેજીકરણ લોકોને યાદ હતું. એ એટલી જૂની વાત નહોતી, નંબર 1. નંબર 2, કાશ્મીર પહેલેથી જ એક નેશનલ લેવલે સેન્સિટિવ પોઈન્ટ રહ્યો છે. લોકોને કાશ્મીરી પંડિતોની વ્યથા અને પીડા પહેલેથી જ અપીલ કરતી રહી છે અને એમાં રસ પડતો હતો પબ્લિકને કે એની વાત કરો કોક, અને કરી, સારી રીતે કરી. એમાં એક મોટો ડાયલોગ છેલ્લે પલ્લવી જોશી અને દર્શન કુમારના કન્ફ્રન્ટેશનનો હતો જે ઇમ્પેક્ટ ક્રિએટ કરતો હતો. અહીં તો ઇન્ટરવલ પછી ડાયલોગ ઉપર ડાયલોગ સોલોલોકી જાણે યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનો મોનોલોગની સ્પર્ધા ચાલતી હોય એટલા બધા લાંબા ડાયલોગ અને એકની એક વાત રિપીટ કરતા, રીતસર લિટરલી એકની એક વાત રિપીટ કરતા ડાયલોગ. તો એ બહુ વિચિત્ર લાગે છે. કેટલીક વિચિત્ર ટેકનિકલ ખામીઓ પણ એની અંદર જોવા મળે છે કે ભાઈ કોઈક વાતને કંઈક મૂકવાની હોય તો એની અંદર કંઈક ફેક્ચ્યુઅલી રોંગ મૂકી હોય, મુજીબ કહેવાતા મુજીબુર નહીં, આવી બધી નાની વાતો તો ઘણી તમે નોંધી શકો. અને આ ફિલ્મની અંદર મોટો પ્રોબ્લેમ જ એ કહે છે કે કન્ફ્યુઝ નેરેટિવ થઈ જાય છે. મુર્શિદાબાદની ઘટના ઉપર કાં તમે બતાવો કાં તમે જૂનું નોઆખાલીને એ બધાનું કેવી રીતે સળગું એ બતાવો. તમે બંને બતાવવાના પેરેલલ ડ્રો કરવાના હો તો તમારી પાસે એક માસ્ટર સ્ટોરી પ્લાન જોઈએ, સ્ક્રિપ્ટ પ્લે જોઈએ, એવા કેરેક્ટર્સ જોઈએ. એ તો છે નહીં. બંનેના પેરેલલ બતાવવા મને તો એમ હતું, તો એ અપેક્ષા ગયો હતો કે ભાઈ બાંગ્લાદેશી ઘૂસણખોરી જે વર્ષોથી બંગાળમાં ચાલે છે અને સામ્યવાદી સરકારો પછી મમતાજી એ આવીને ગોઠવાઈ ગયા છે જે રીતે એમાં સોનાર બાંગ્લાની જે બેહાલી થઈ ગઈ આર્થિક રીતે પણ, એની કંઈક વાત આવશે, એનો કંઈક મુદ્દો આવશે આની અંદર. પણ માત્ર હિન્દુ મુસ્લિમ જ બતાવવા કર્યું છે એ વાત તો આવી જ નથી જે અગત્યની વાત છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરી વાળો ઇસ્યુ આમ ટચ એન્ડ ગો વાળો 1-2 વખત આવે છે પણ એને હાઇલાઇટ કર્યો હોય, ડેવલપ કર્યો હોય તો આજની વર્તમાન સ્થિતિમાં જે લોકોને રસ પડે એવી વાત છે. અને તમે પ્રોટોગોનિસ્ટ તરીકે એક વ્યક્તિ બતાવો છો જે જાય છે એ સીબીઆઈની રીતે ઇન્ક્વાયરી કરવા આઈપીએસ ઓફિસર જે રીતે જાય છે, પછી તમે જે બતાવો છો એ પત્રકારથી પણ કામ ચાલી ગયું હતું, એ વધારાનો એક બતાવો છો. એટલે ઓવર રાઇટિંગ છે, ઓવર કેરેક્ટરાઇઝેશન છે. અને આ બધું ઓવર થવાને કારણે નજર સામે તમે જુઓ છો કે આપણો પ્રેક્ષક છે એમ તો સ્માર્ટ છે અને નથી જતો જોવા માટે. આટલું લાંબુ કોણ જોવા જાય? જેપી દત્તાઈશ અને આશુતોષ ગોવારી કરીશ ફિલિંગ આવે એવી વાત છે કે જેમાં ખૂબ લાંબુ કોઈ ફિલ્મને માટે ખેંચવામાં આવે અને નેરેટિવને એટલી બધી વખત ફરીને વારંવાર ઘૂટીને એકની એક વાત રિપીટમાં રીતસર રિપીટ થતું એ મૂકવામાં આવે તો એમાં મૂળ વાત જે કહેવાની છે એ ડાયલ્યુટ થઈ જાય છે અને ક્યાં ચાહતે હો વાળી ફિલિંગ આવી જાય છે. તાશ્કંદ ફાઇલ્સમાં આવું નહોતું. વિવેક અગ્નિહોત્રી જ્યાંથી ચમક્યા તો કારણ કે એની પહેલાંની ફિલ્મો એમની ફ્લોપ હતી, 8 સ્ટોરીને એવી બધી બનાવતા ચોકલેટને, પણ આમાં એ ગડબડ થાય છે એને કારણે એક મોટું કંટાળાનું પડીકું થઈ જાય છે છેલ્લે, જેની કોઈ અસર લાંબે ગાળે આવતી નથી ને લોકોએ તો જોવાનું નથી જોવું એવું નક્કી કર્યું છે ને એટલે તો એને રિસ્પોન્સ એટલો નથી મળતો જેટલો થાય રહ્યો હોય. દરેક વખતે તમારાથી ત્રિદેવભાઈના પછી વિશ્વાસમાં બનાવવા જાઓ તો એની સ્ક્રિપ્ટ સરખી જ લખાય એવું જરૂરી નથી હોતું, એની ઇમ્પેક્ટ એવી જ આવે એવું જરૂરી નથી હોતું. પોતાની વાર્તાના અને પાત્રોના અને મેસેજના મોહમાં પડવાને બદલે એક ફિલ્મ મેકર તરીકે ફિલ્મ બનાવી હોત તો આ બધા ઇસ્યુ વધારે સારી રીતે લોકો સુધી પહોંચાડી શક્યા હોત એવું મને લાગે છે.